આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને આજે તારીખ છે 30 ડિસેમ્બર 2025 અને આજનો દિવસ છે મારો 58મો દિવસ છે. તો મારી સાથે બની રહેજો. આજે ગઈકાલ રાત્રે જ અમે લોકો અહીંયા આવી ગયા હતા મેઘનાથ ઘાટ ઉપર અને અત્યારના વાગી ગયા છે 7:15. મોડું થયું છે કેમ કે ગઈકાલે અમે લોકો 30 કિલોમીટર કાપ્યું હતું. તો અને મને થોડુંક ગળામાં તકલીફ પણ હતી. એના આ બાજુ નસનો પ્રોબ્લેમ પડી ગયો છે. તો એના કારણે થોડુંક મોડું થયું છે. તો મિત્રો મારી સાથે બની રહેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નર્મદે હર. નર્મદે મિત્રો જુઓ, ચારે બાજુ મૈયા છે અને સામે બળવાની છે, કોટેશ્વર મહાદેવ છે, બધું ડૂબાઈ ગયું છે. અને અત્યારના અમે લોકો અહીંથી હવે પ્રસ્થાન કરીએ છીએ. આપણે આ મેઘનાથ ઘાટ આશ્રમથી ગઈકાલ રાત્રે અમે લોકો આમાં રોકાયા હતા. મેઘનાથ ચંદનખેડી અને ધાર જિલ્લો. તો અહીંયા મહાદેવજીના દર્શન તો મેં ગઈકાલ રાત્રે તમને દર્શન કરાયા હતા. અત્યારના ફરીવાર જતી વખતે પણ આપણે સર્વને દર્શન કરાવું છું. તો કહેવાનો મતલબ એ કે અહીંયા આવે છે ને કશું જ હવે સીધું આપણે રોડ જવું પડશે નીસરપુર. પછી આગળ આપણે ત્યાંથી આગળની રૂપરેખા જોઈશું, કારણ કે અમારે કાલ રાતના અહીંયા ડિસ્કસ થઈ, આજ સવારના પણ થઈ. તો લોકોએ એ જ કીધું અમને કે ભાઈ તમે હવે સીધા રોડ જતા રહો, કેમ કે બધા જ ડૂબી ગયા છે બધા મંદિરો એમ. શું ભલે તો આપણે અહીંયા આ મહાદેવજીની સ્થાપના કરી છે, જે અહીંયા ઓરિજિનલ મેઘનાથનું જે હતું એની જગ્યાએ એના પછી અહીંયા સ્થાપના કરી છે. મેં ગઈકાલ રાત્રે સર્વના દર્શન કરાયા. અત્યારને બરાબર. નર્મદે હર. જુઓ આ ગુફા છે, આવો અંદર. બાપુની ગુફા હતી અહીંયા અને પછી સરસ બનાવી દીધી આ મસ્ત વ્યવસ્થિત. આ ગુફા છે જુઓ. બાપુ તો બ્રહ્મલીન થઈ ગયા છે. અને આ તમારે મેઘનાથનું જૂનું અંદરથી મંદિર છે. ના તો ત્રંબકેશ્વર. અચ્છા, ઓકે. નર્મદે હર. નર્મદે હર. આવો નીચે મંદિરના દર્શન કરીએ મહાદેવજીના. તો જો આ ઘાટ છે મેઘનાથ ઘાટ અને આ શિવજીનું મંદિર છે. પણ મુખ્ય તો શું કહે છે બધા કે મુખ્ય મંદિર તો હવે આમાં ડૂબી ગયું છે. હવે અહીંયા તો તમને અહીંયા સ્થાપિત કરેલા શિવલિંગજીના દર્શન કરાવું. બધું પ્રાચીન જ છે આ સૃષ્ટિમાં, કોઈ જૂનું નવું નથી કાંઈ, બધું પ્રાચીન જ છે. તો જોઈએ મહાદેવજી દર્શન કરો ફર્સ્ટ ક્લાસ. નંદી મહારાજ, હનુમાનજી મહારાજ, મિત્રો હવે હું અહીંથી પ્રસ્થાન કરું છું. તો હવે બની રહેજો મારી સાથે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. આજે મારો 58મો દિવસ છે. નર્મદે હર. મિત્રો જુઓ, અમે લોકો છે ને જો અહીંથી જતા હતા આશ્રમમાંથી અમે અહીંથી જતા હતા અને બાપુએ અમને બોલાવી લીધા કે તમારે અહીંયા પકોડા ખાઈને જ જવાનું છે અને દૂધ બનાવે છે અમારી માટે ઉકાળો. નર્મદે હર. નર્મદે હર. તો બાપુ હવે અમારી માટે ભજીયા બનાવે છે જુઓ. હવે શું કહેવાનું બોલો. આ મૈયા જો અહીંથી હજી નીકળાય નહોતા, 10 ડગલાય નહોતા ચાલ્યા ને ત્યાં બાપુએ અમને બોલાવી લીધા. એમનું બાપુનું શુભ નામ છે દિનેશદાસજી અને પોતે એમનું શરીર રાજસ્થાનથી છે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. મિત્રો તો જુઓ અત્યારના સવારના 8:10 થઈ છે. બાપુએ અમને લોકોને ભજીયા ખવડાવ્યા, ગોટા, પછી ઉકાળો બનાવ્યો, દૂધનો ઉકાળો. અને આ બાપુ છે આપણા, એમનું નામ છે દિનેશદાસજી. એમના ગુરુ છે દેવકુમારદાસજી પાલીવાલા. તો આ મારા ગુરુજીની સાથે રહેતા હતા. મારા ગુરુજી જે મુંબઈવાળા છે શ્રી 1008 શ્રી માધવાચાર્યજી મહારાજ, એમની સાથે રહેતા હતા. અને ગયા મહિને જ એમનું શરીર શાંત થઈ ગયું. અને એમના શિષ્ય તે નર્મદા મૈયાના કિનારે મેઘનાથ ઘાટ ઉપર અને એમની આ નાની કુટિયા, આ જે કુટિયા છે એમની છે. અને અહીંયા એમનો 5000 ફૂટનો અહીંયા પ્લોટ છે
અને બાંધકામ કરવાના છે, મંદિર બનાવવાના છે પરિક્રમાવાસીઓની સેવા માટે. નર્મદે હર, નર્મદે હર. 8:20 મૈયાનું સુરમણીય દ્રશ્ય દર્શન. નર્મદે હર. અહીંયા કંઈક મોટી હોટલ બને છે, મોટા પ્રોજેક્ટો આવે છે અહીંયા, અને આ બધું છે, બધું પ્લાનિંગ સરસ. મસ્ત સૂર્યનારાયણ ભગવાનનો વાત દોસ્ત વાત. નર્મદે મિત્રો જુઓ, ગઈકાલે મેં તમને બતાવ્યું હતું સાંજના અમે લોકો આપણે અહીંયા આવતા, અહીંયાનો સીન. તો અત્યારના બતાવું છું. અહીંયાથી પ્રસ્થાન કરતી વખતે બહુ મજા આવી ગઈ. કાલ તો અહીંયા આ આશ્રમમાં પણ બહુ મજા આવી ગઈ, આનંદ આવી ગયો. થોડાક મોડા ઉઠ્યા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ મૈયા તો જોયા તમે મૈયાને. નર્મદે હર. મિત્રો જો આ 3 રસ્તા જાય. એક ઓલા ભાઈ ઝાડુ મારે એ 2, અને ઓલા ભાઈ આવે એ 3. તો અમે લોકો અહીંથી આવ્યા પાછળથી, આ બાજુ પેલો ભાઈ આવે એ આ નહીં. તો હવે અમારે વચ્ચેથી જવાનું છે કોણદા. કોણદા ઇધર છે યાર, બીચ में से કોણદા, ત્યાંથી નિસરપુર. નર્મદે હર, નર્મદે હર. આ બેહો, આ બધે જ ઘઉંની ખેતી. આ જો શું ઘઉં ઉગાડ્યા છે, જુઓ ઘઉં વાવ્યા છે, જુઓ જબરજસ્ત. બંને બાજુ ઘઉં. સવારના 9 ને 5. અને આગળ વધીએ છીએ કોણદા તરફ. નર્મદે હર. મિત્રો આ છે નવાદપુરા. એટલે આપણે પેલું કયું કોણદા નથી જવાનું, આપણે નવાદપુરા થઈને નિસરપુર જવાનું. તો આપણા કંઈક 4 કિલોમીટર બચી જાય. અને આપણે સમજો કે મેઘનાથ ઘાટથી કોણદા એટલે ચંદનખેડી થઈને કોણદા પકડ્યું હોત તો આપણે 12 કિલોમીટર થાત. અને ચંદનખેડી થઈને આપણે નવાદપુરા જો પકડ્યું તો નિસારપુર ખાલી 8 કિલોમીટર થઈ જાય. એટલે 4 કિલોમીટરનો બહુ મોટો ફરક પડી જાય. તો કોઈ પણ આવે તો એમને આ માહિતી ખબર પડે કે મેઘનાથ ઘાટ, ચંદનખેડી, ધાર જિલ્લો, જો અગર કોઈ ત્યાં આવે તો ચંદનખેડી થઈને નવાદપુરા થઈને નિસરપુર જાય. ભલે નર્મદે હર. બહુ મસ્ત છે આ નવાદપુરા ગામ, બહુ મસ્ત છે. નર્મદે એટલું સરસ ને સુંદર ને રમણીય છે ને, મોજ આવી જાય એવી છે. ભલે નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો અમે નવાદપુરામાંથી અમે લોકો પસાર થઈ રહ્યા હતા. તો એમણે આ બાબાએ અમને બોલાવ્યા, અને મૈયા બંને એમણે અમને છાશ પીવડાવી. બાબા કે હજી થોડી છાશ પીવડાવી. પછી ચા આપતા હતા, ચા નહીં, છાશ પીધી. અને બાલભોગમાં બિસ્કિટના પ્રસાદ આપ્યો. તો ભલે મિત્રો, નવાદપુરા, ધાર જિલ્લો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પરિક્રમા માર્ગ. આ કઈ જૂનું મંદિર છે? ના ભાઈ ના, આ તો નવાદપુરા ગામમાં છે. સ્થાનીય મંદિર છે, નવું બનાવેલું છે. મસ્તાન. આપને દંડવત. આપ જે પણ વિરાજમાન અંદર દેવી દેવતાઓ, આપ સર્વને દંડવત. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને આ જ રસ્તો છે, અહીંયાથી આપણે આગળ પ્રસ્થાન કરવાનું છે. નર્મદે હર. યહી રસ્તા હે ના? ત્યાંથી આવ્યા પછી અહીંયા જો કાચો રસ્તો ખેતરોમાં થઈને કેળાની કટિંગ ચાલે છે, કટિંગ. પછી આ જ રસ્તે આગળ જશું તો ઓલા ભાઈએ કીધું કે આગળ ડાંબર આવેગા, ડાંબર. અહીંયા આખું ન બોલે, ડાંબર આવેગા એટલે સમજી જવાનું ડાંબરનો રસ્તો આવશે એમ. નર્મદે હર, નર્મદે હર. પેદલ માર્ગ. ચાલો અહીંથી ભાઈ, જો બસનો અવાજ આવે એટલે લાંબે તો છે જ રોડ. અહીંથી નિસરપુર આપણે જવાનું છે, આપણે બધાએ સાથે. નર્મદે હર. અને મિત્રો તમને એક વસ્તુ કહું કે મૈયાના તટની આજુબાજુમાં અહીંયા કોઈ પણ જેટલા પણ હતા બધા તીર્થ મંદિરો, પ્રાચીન તીર્થો, પ્રાચીન મંદિરો બધા જ ડૂબી ગયા છે. એટલે આ બાજુના એરિયામાં, ધાર જિલ્લામાં મૈયાના બંને તટે. પેલી તટે તો તમને ખબર જ છે, ભવતી આવી ગયું એટલે સીધું તમારે સુલપાણેશ્વર, પછી માથાસર. એટલે ત્યાં તો અવકાશ જ નહોતો. મેં તમને બતાવ્યું હતું એ બાજુના બધા વિડીયોમાં.
અને સેમ હિયર અહીંયા આ બાજુ પણ આ જ છે સેમ પ્રોબ્લેમ કે મૈયા એટલા બધા વિસ્તૃત ફેલાઈ ગયા છે. તો કિનારાની બાજુના જેટલા પણ મંદિરો તો એ બધા ડૂબ ક્ષેત્રમાં જતા રહ્યા અને એમની બદલીમાં સબસ્ટિટ્યૂટ ગામવાળાઓએ બધા ભેગા મળીને મંદિર બનાવી નાખ્યું. શું તો હજી આગળ પણ નિસરપુરથી પણ આગળ જેને કહેવાય કે હવે આપણે આ જ પ્રોબ્લેમ છે, જોઈએ હવે આગળ ક્યાં સુધી છે. પછી આપણે જે હશે જો હું તમને બતાવતો રહીશ. આપણે રોડ એક્સપ્લોર કરશું, આ રોડ ઉપરના બધા આશ્રમોને એ બધું એક્સપ્લોર કરશું. જેવો મૈયાના તટનું આવ્યું તો મૈયાના તટની આજુબાજુના તીર્થોનું પ્રાચીન તીર્થો હશે તો આપણે એમના દર્શન કરશું અને આપ સર્વને કરાવશું. પીને કા પાણી પૈદલ નર્મદા પરિક્રમા માર્ગ. ભલે તો હવે મળીએ આગળ. નર્મદે રોડથી દૂરી અમે લોકો પાછળથી આવ્યા આ માર્ગથી. મેન રોડથી દૂરી 500 મીટર. આવો જમણી બાજુ નર્મદે હર નર્મદે હર નર્મદે હર પ્રભુ નર્મદે હર નર્મદે. હજુ આપણું આ બાજુ છે ને દહી આવે. દહી આપણે દહીથી અંદર ગયા હતા ધરમરાય ને ધરમરાયથી પછી આપણે અહીંયાથી દહી છે ને માત્ર 22 કિલોમીટર. અને આપણે કેટલું ગયા હતા અંદર દર્શન કરવા માટે મારા ને આપ સર્વના. હવે આ રસ્તો નિસરપુર જશે અને હવે આપણે મોટે ભાગે આ રોડનો રસ્તો પકડીશું. અને આ બધી ઇન્ક્વાયરી કરી લીધા પછી, કેમ કે આ વખતે શું થયું, વરસાદ બહુ મોડે સુધી આવ્યો ને એટલે પાણી બહુ ભરાયા છે દુનિયાભરના એમ. અને અહીંયા તો ક્યાંક ક્યાંક નવેમ્બર સુધી પણ વરસાદ આવ્યો જ છે, નવેમ્બર સુધી. એટલે પ્રોબ્લેમ થોડોક વધી ગયો. એટલે ડૂબ ક્ષેત્રમાં થોડાક વધારે જ ગયા છે બધા પ્રાચીન તીર્થો અને મૈયાના ઘાટ, મૈયાના અંદરના ઘાટ. તો હવે આપણે શું છે કે મોસ્ટ ઓફ રોડ ઉપરથી કરશું અને ઇન્ક્વાયરી પૂરેપૂરી કરશું કે જ્યાંથી આપણે અંદરથી જવાય એ બધા તીર્થો કરશું. આ મોસ્ટ ઓફ તો સમજો ને કે મેં તમને કીધું હતું ને ગુજરાતના સૌથી હાઈએસ્ટ તીર્થો ગુજરાતમાં છે અને એમપીમાં પણ છે, બધે છે, પણ એ છૂટાછવાયા છે. ભલે તો નર્મદે હર. હમણાં અમે છે ને એક જણને પૂછ્યું ના પહેલાં 2 કિલોમીટર પહેલાં એક જણને પૂછ્યું હતું કે નિસરપુર કેટલા કિલોમીટર છે, તો કે 4 કિલોમીટર. પછી નહીં 5 કિલોમીટર એમ કીધું. એવું ઠીક છે. અને હમણાં જ પૂછ્યું એટલે 2 કિલોમીટર પછી પૂછ્યું કાકાને. તો કાકા કે અમે પૂછ્યું કેટલા કિલોમીટર છે નિસરપુર, તો કે 5 કિલોમીટર. નહીં થોડા ज़्यादा है, 6 किलोमीटर होएगा. बोलो હવે અહીંયા બોલા ભાઈની હાલત. નર્મદે હર. મિત્રો અહીંયા મૈયા ક્યાં ને ક્યાં સુધી ફેલાયેલા છે મૈયા. એટલે તો પોસિબલ જ નથી લાગતું કે મૈયાના તટના પ્રાચીન તીર્થોના દર્શન આપણને લોકોને બધાને થાય. આ નિસરપુર 2 કિલોમીટર છે અહીંથી. બડવાની સીધું 2 કિલોમીટર. એટલે બડવાની નથી જવાનું, આપણે નિસરપુર જવાનું છે. પછી સીધું જાઓ તો મનાવર આવે, ડાબુ જાઓ તો બાગ આવે, ડાબુ જાઓ તો કુક્ષી, ડાબુ જાઓ તો ધાર. આ બધા બોર્ડ માર્યા છે. આપણે સીધું જવાનું છે, સીધું સ્ટ્રેટ નિસરપુર 2 કિલોમીટર. નર્મદે હા. જો મૈયા કેટલા ફેલાયેલા છે, બાપરે બાપ. અખંડ રામ ધૂન આ બાજુ જોવાનું છે, આ બાજુ નર્મદે. આ નર્મદા મૈયાના એને કહેવાય ને બેક વોટર કહેવાય, બેક વોટર. પણ હવે આપણે જો બહુ અને મૈયા જાય છે ને અહીંયાથી અહીંયા ઓલી તરફ અસલી મૈયાની ધારા એ બાજુ જાય, એટલે આ બાજુથી આ તરફ જાય. સરદાર સરોવરના હિસાબે આ મૈયા કેટલા હદ સુધી મૈયા બેક વોટરમાં આવી ગયા છે, જબરજસ્ત. હવે આપણે એના બ્રિજ ઉપરથી આમ જવું પડે એમ છે અને બધા એમ જ જાય છે. તો જેવી મૈયાની ઈચ્છા, મૈયાની મરજી, આમાં આપણું કશું જ ન ચાલે. અને કાયદેસર જોવા જાઓ તો આપણે જો મૈયાના બેક વોટર ઉપરથી ન જઈએ તો સિદ્ધ મહાત્માઓની પણ પરિક્રમા ન થાય એની ગેરંટી મારી છે. શું? કારણ કે
પોસિબિલિટી જ નથી એમ, પોસિબિલિટી જ નથી. એટલે બહુ અહીંયાના બેક વોટર નર્મદે કેટલા બધા નર્મદા. ચલો ઠીક છે. અરે બાપ, કેટલો મોટો બ્રિજ છે, લગભગ 1.5 કિલોમીટર 2 કિલોમીટરનો તો બ્રિજ જ છે. અને મારું પેલું કહેવું છે ને, એનું કારણ શું કે ગુજરાતના એક જગ્યાએથી અમે પરિક્રમા કરતાં આવતા હતા, તો ત્યાંથી મોટામાં મોટી કેનલ મેં તમને બતાવી હતી વિડીયોમાં. એ છે કે અમદાવાદ ને કચ્છ ને રાજસ્થાનની બધે જાય છે, બરાબર. તો ક્યાંથી પોસિબિલિટી છે? એ બેકવોટર જ ગણાય, ક્યાં એને કેનલ ગણાય કે જે ગણો, મૈયા તો ગણાય. તો આ પણ મૈયા જ છે, બેકવોટર કહે છે આને. તો એટલી બધી, એટલે કીધું, એટલે મુખ્ય ધારા પકડવી પડે મૈયાની આપણે, કહેવાનો મતલબ એ. નહીંતર તો 50 વર્ષે પૂરું થાય નહીં. તો જો એ રીતના બધાને અંડોળ્યા વગર પરિક્રમા કરવા જઈએ તો, એટલે સમજો ને, ગયો એ ગયો, પાછો આવે તો ઓળખાય નહીં. નર્મદે હર નર્મદે, કોઈને ઓળખે જ નહીં એમ. નર્મદે મિત્રો, ઓછામાં ઓછા 10-12 કિલોમીટર સુધી તો છે ને મૈયાના બેક વોટર છે, બરાબર. તો તમે પોતે જ વિચાર કરો કે અહીંયા જો આ હાલત છે તો મૈયાના તટ ઉપર શું હાલત હશે એમ. તો ત્યાં તો કોઈ મતલબ જ નથી ને, બધા કોઈ તીર્થો જ નથી. એટલે લોકોનું કહેવું સાચું જ હતું. અને કેટલું બધું ડૂબ ક્ષેત્રમાં છે, જબરજસ્ત. આ તો અહીંયાનો કંઈ એન્ડ જ નથી આવતો, હા, બેક વોટરનો. અને અહીંયા પણ બહુ અતિશય લાભ છે, અતિશય. ભલે નર્મદે 11:40 એટલે આશ્રમમાં લાસ્ટ 12:30 સુધીમાં પહોંચવાનું હોય છે. એ કે આપણે, હું કંઈ આવી ફિકર નથી કરતો, પણ ખાલી જનરલ તમને લોકોને અપડેટ આપું છું. કારણ કે અમે લોકો તો એવું હોય તો અમને લોકોને એટલો બધો બાલભોગ આપે છે લોકો, તો અમે લોકો રસ્તામાં ચાલતા પાઈ લઈએ, કોઈ આશ્રમવાળાને ડિસ્ટર્બન્સ કરીએ નહીં. પછી એમ લાગે કે ભાઈ, તો આશ્રમમાં એ વખતે અમે લોકો રોકાઈ છીએ એમ. બાકી ટાઈમ પહેલાં અમે લોકો કદાચ રોકાઈએ તો ચાલે, પણ 1:30-2 વાગ્યા પછી અમે લોકો કોઈ આશ્રમમાં અમે લોકો જઈએ પણ ભોજન માટેનું કંઈ પણ કહીએ નહીં. અને બધું મૈયા બધું એની મેતે બધું એડજસ્ટ કરી લે સારામાં સારું. એટલે એ કંઈ અમે લોકો કોઈ આશ્રમવાળાને ડિસ્ટર્બન્સ કરતા નથી, પણ તમને લોકોને અપડેટ આપવું જરૂરી છે. તો નર્મદે હર કે કોઈ પણ પરિક્રમા કરો મૈયાની, તો 11 વાગે કોઈ આશ્રમમાં રોકાઈ જવાનું એમ, ભલે. અને સાંજે કોઈ પણ હિસાબે 5 વાગે, આમ 4 વાગ્યાનો ટાઈમ છે પણ 5 વાગે ચાલે. અને લાસ્ટ 6, એનાથી પછી નહીં, ભલે. નર્મદે એનાથી પછી થાય જ નહીં ક્યારે. અહીંયા એડજસ્ટમેન્ટ કરી જ નાખે બધું સારામાં સારું. નર્મદે હર. આ નિસરપુરનો બસ ડેપો, નિસરપુર. અને આપણે હવે આવી ગયું છે સામે, પેલી આ ઢાળ ચડીએ ને તે સામે જ છે આપણે પેલું આશ્રમ. નર્મદે હર મસ્ત છે નિસરપુરનો બસ ડેપો. જુઓ, જૈન શ્વેતાંબર તીર્થ નિસરપુર, નેમ રાજુલ જૈન શ્વેતાંબર તીર્થ. સરસ. નિસરપુર, નિસરપુરમાં જૈન શ્વેતાંબર તીર્થની બાજુમાં ટાંકીની બરાબર બાજુમાં નર્મદા વાસીઓ માટે સેવા આશ્રમ મળે. નર્મદે હર મેન રોડ ઉપર જ છે નર્મદે હર. નિસરપુરના હનુમાનજી, અને આ હનુમાનજી દાદાને ત્યાં આગળ આપણે, અને આ પંચમુખી હનુમાનજી નીચે, એમને ત્યાં આગળ આશ્રમ, અને આશ્રમમાં ભોજન પ્રસાદી. આવો, અહીંયા થોડુંક જૂનું કંઈક છે સ્થાપત્ય, આપણે જોઈએ. શિવજી મહાદેવજીની જય હો. બહુ સુંદર શિવલિંગ. નર્મદે હર. મિત્રો 1:30 વાગ્યો છે અને અમે લોકો આમાં નર્મદા સેવા આશ્રમ નિસારપુરથી
અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. અને આજે અહીંયા એકાદશી હતી તો આપણે એકાદશીનો પ્રસાદ પણ ખાધો અહીંયા. બરાબર. આમ તો સવારના પહેલાં મહારાજે ભૂલમાં આપણને ગોટા ખાવા ભજીયા, પણ હવે જે ચાલે બધું મૈયાની જે બધું મૈયા ઉપર જ મૂકવાનું બધું. અને અહીંયા પણ બધા ડિસ્કસ જ કરતા હતા કે અહીંયા કા કિનારા તટ સબ ડૂબ ગયા હે. એટલે હવે આપણે આ રોડે જ જવાનું છે. હવે જોઈએ હવે ક્યાં સુધી કે મહેશ્વર તક એસા ही है, મહેશ્વર ઘાટ આएगा પરફેક્ટ. उसके पहले आया तो देख लेना. मतलब ઠીક હે. હવે આપણે બની રહેજો મારી સાથે જ. હવે રોડની મજા લઈએ આપણે. તીર્થ આવશે તો કરશું, એમ તો આવશે, નહીં આવે એવું નહીં, પણ કરશું એમ. હવે બહુ ઓછા આવશે, એમ આવશે ખરા, એટલા બધા નહીં આવે જેટલા આપણે ઓલા એક સાથે એક કન્ટિન્યુટી લઈ લીધેલા આપણે એને. આવશે. હા, તો મેન રોડ ઉપર આવી ગયા છે. ધીમે ધીમે પ્રસ્થાન કરીએ આગળ. નર્મદે હર ભગવાન. 45 પોણા 3. બસ ચાલે જ રાખો રોડ ઉપર, ચાલે જ રાખો, મોજ કરો ને મજા કરો. જુઓ મૈયાની પરિક્રમા ચાલુ છે. એટલા બધા વ્હીકલ, એટલા બધી ગાડીઓ, 2 વ્હીલર 4 વ્હીલર, ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર, ટ્રોલી, આમ બાકી નથી રહેતું એમ. કન્ટિન્યુટી લે ધન ગાડીઓ જ ગાડીઓ. આપણે જઈ રહ્યા છે નિસરપુરથી આગળ. ત્યાંથી 3 કિલોમીટર આવી ગયા છે. નિસરપુર હનુમાનજી આશ્રમમાંથી હનુમાનજીના 3 કિલોમીટરથી પણ ઉપર હશે, નીચે નહીં. હા, 3 કિલોમીટર બરાબર. હવે આપણે જઈ રહ્યા છીએ આગળ તરફ. આગળ ક્યાં આજે રાત્રિનો વિશ્રામ થાય છે જોઈએ. ભલે નર્મદે મિત્રો 3:40. તો થોડોક શાંતિથી જઉં છું, કેમ કે આરામથી જવામાં મજા છે. પછી તબિયત બગડે, શરીરને તકલીફ થાય તો શરીરથી જાત્રા થાય. એટલે સ્લો આરામથી રોકાતા હવે પેલા આશ્રમથી અહીંયા 3-4 કિલોમીટર તો આવ્યા અમે. હવે અહીંયા એક આશ્રમમાં અમે આરામ કર્યો હમણાં 20 મિનિટ 25 મિનિટ જેવું. તો ત્યાંથી ખબર પડી કે આગળ 3 કિલોમીટર એક ઘરમાં સેવા આપે છે, અને ઘરમાં સેવા આપે છે. તો આપણે ત્યાં આગળ 3 કિલોમીટર ચાલી શકીએ, નહીંતર 7 કિલોમીટર આશ્રમ હતો. તો એ ચાલવાની કેપેબિલિટી મારી નહોતી. એટલે 3 કિલોમીટર મેં કીધું ચાલી નાખીએ, કલાકનો રસ્તો છે. એટલે 4:30 પોણા 5ની આસપાસ બહુ તો પહોંચી જવાય. ભલે, તો શાંતિથી જ જઉં છું. ભલે. नर्मदे हर नर्मदे. नाम क्या है? मेरा नाम मनीराम. तो मनीराम धाकड़, वो मध्य प्रदेश के है. मध्य प्रदेश के है ना? जिला ग्वालियर. અને ત્યાંથી આપણી જોડે એ પણ પરિક્રમા કરે છે. તો મને કે મારો પણ વિડીયો બનાવો. મેં કહું મોજ કરો ને તમે, બીજું શું. એની પાસે કશું જ નથી, મોબાઈલ ને કંઈ જ નથી લેવા દેવા જેવું. તો મેં કહું કંઈ વાંધો નહીં, હાલ તારો વિડીયો બનાવ. નર્મદે હર. રોડ ઉપર શ્રી કષ્ટભંજન દેવ બાલાજી ધામ, દાહોદ. એમપીનું દાહોદ, ગુજરાતનું દાહોદ નહીં. આ મંદિર છે નર્મદે હર રોડ ઉપર. મંદિર સરસ જગ્યા, સરસ ધામ, સુંદરમાં સુંદર. નર્મદે હર બહુ મસ્ત. તો અત્યારના વાગ્યા છે 4:21. અને આ સીધો રસ્તો જવાનો છે અમારો પરિક્રમા માર્ગનો. આ બોર્ડ માર્યું છે, પણ અહીંયાથી 5 મિનિટનો રસ્તો છે. અહીંયા કમલ પટેલ એમના ઘરે, એ લોકો ઘરે ભોજન અને વિશ્રામની વ્યવસ્થા છે. ગ્રામ દાહોદ, નર્મદે હર. મળીએ આપણે એમાં ત્યાં જ. ભલે. તો આ રસ્તો છે, જુઓ. ચલો, કારણ કે થાકી બહુ ગયા છે ને રોજ હવે 30 ને 27 ને બધું ન કપાય, તે છતાં આજે 20ની ઉપર કાપ્યું જ છે. નર્મદે હર. મિત્રો જુઓ, આ ઘર છે ને, અહીંયા ઘર સેવા આપે છે કમલભાઈ પટેલ. અને આ ગામ છે, અને સામે છે એ રામ મંદિર. ભલે. તો આ દાહોદ ગામ, તહેસીલ કુક્ષી અને જિલ્લો ધાર,
તો કોઈ પણ આવો તો આ ગામમાં કમલભાઈ પટેલ તેમને ત્યાં આગળ રોકાવાનું વિશ્રામ કરવાનું છે. ભલે તો નર્મદે હર આપ સર મિત્રો. તો મેં જે તમને આગળ રોડ ઉપર વાત કરી, પછી ગામમાં આવ્યા પછી મેં હમણાં વાત કરી, અને આ પોતે જ કમલભાઈ પટેલ, અને ગામ છે દાહોદ, અને તહસીલ છે કુક્ષી, અને જિલ્લો છે ધાર. તો એમનું પોતાનું જ આ ઘર છે. આવો હું તમને ઘર બતાવું. નર્મદે હર. હજુ અહીંયા અમારું આ આસન લાગેલા છે અમારા. અમે લોકો 4 મૂર્તિ છે, હજી બીજા પણ મૂર્તિઓ આવશે એમ કે છે, એવું કે છે. તો આ જુઓ એમનો આવાસ છે, અને વધારે આવશે તો અહીંયા એડજસ્ટમેન્ટ થઈ જશે બહાર લોબીમાં, ટોયલેટ બાથરૂમ. અને એમણે પાછું ચોખ્ખું કીધું કમલભાઈએ કે તમારે જેટલું ગરમ પાણી જોવે ને એટલું હું તમને આપીશ. તો આ જુઓ સામે મેં તમને બતાવ્યું છે રામજી મંદિર, બરાબર, રામજી મંદિર. તો આપણે એમનું ઘર બહુ સરસ છે, ટોયલેટ બાથરૂમ બધું મસ્ત ફર્સ્ટ ક્લાસ, જેમ આપણો ઘર હોય ને એવી રીતનું જ છે, સરસમાં સરસ, સુંદરમાં સુંદર. નર્મદે હર. ભલે આપણે પૂર્ણાહુતિ કરશું આજે નર્મદે મિત્રો. તો હવે આજની આપણે પૂર્ણાહુતિ કરશું. તો આજે અત્યારના વાગ્યા છે 38. તો નર્મદે મિત્રો, હું છું કમલેશ નાયક, અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજની તારીખ છે 29 ડિસેમ્બર 2025, અને મારો દિવસ છે આજે 58મો, નહીં 30 તારીખ છે મારો 58મો દિવસ છે. હાજી. તો આજે સવારના આપણે પ્રયાણ કર્યું હતું મેઘનાથથી, અને અત્યારના આપણે આવ્યા છે અહીંયા, મેં તમને કીધું એ પ્રમાણે કમલભાઈ પટેલના ઘરે. અને એમનું ગામનું નામ તો તમને સર્વને મેં આગળ કીધું છે, તે છતાંય કહી દઉં છું. દાહોદ ગામ, તહસીલ કુક્ષી, અને જિલ્લો ધાર. તો આપણે એમના ત્યાં આગળ રોકાયા છે. માટે આપ સર્વને ફરીથી કે આ ચેનલ, આ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું કે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, અને વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર.